અક્ષર બ્રહ્મ યોગ ગીતાનો 8મો અધ્યાય। અર્જુન કહે, હે પુરુષોત્તમ, તે બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત શું છે અને અધિદૈવ શું કહેવાય છે? તે મને સમજાવો। હે મધુસૂદન, આ દેહમાં અધિયજ્ઞ કોણ છે અને કયા પ્રકારે છે? તથા એકાગ્ર ચિત્તવાળાઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે? શ્રી ભગવાન બોલ્યા, પરમાત્મા બ્રહ્મ કહેવાય છે, તેનો સ્વભાવ ચૈતન્ય અધ્યાત્મ કહેવાય છે, અને પ્રાણીમાત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિક્રિયા તે કર્મ કહેવાય છે। નાશવાન પદાર્થ અધિભૂત છે, હિરણ્યગર્ભ પુરુષ અર્થાત ચૈતન્ય અધિષ્ઠાતા અધિદૈવ છે। હે દેહધારીઓમાં શ્રેષ્ઠ હું, વાસુદેવ જ આ દેહમાં અંતર્યામી અધિયજ્ઞ છું। મરણ વખતે મારું સ્મરણ કરતા કરતા જે મનુષ્ય શરીર છોડી જાય છે તે મારા સ્વરૂપને પામે છે, એમાં કોઈ શંકા નથી। અથવા હે કૌંતેય, મનુષ્ય અંતકાળે જે વસ્તુને યાદ કરતો શરીર છોડે છે તે તેને જ પામે છે, કેમ કે સદા તે પદાર્થની ભાવનાવાળો તે હોય છે। માટે સર્વકાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર। મારામાં મન બુદ્ધિ રાખવાથી તું અવશ્ય મને જ પામીશ। હે પાર્થ, અભ્યાસયોગથી યુક્ત અને અન્યત્ર નહીં જનારા ચિત્ત વડે સદા મારું ચિત્કાર કરતો મનુષ્ય પરમ દિવ્ય પરબ્રહ્મને પામે છે। સર્વજ્ઞ, પુરાણ, સર્વના નિયંતા, સૂક્ષ્માતિસૂક્ષ્મ, સર્વના ધારક પોષક, અચિંત્ય રૂપવાળા, સૂર્ય જેવા તેજસ્વી વર્ણવાળા અને અજ્ઞાનરૂપ અંધકારથી દૂર એવા દિવ્ય પુરુષ પરમેશ્વરનું જે વારંવાર સ્મરણ કરે છે તે મરણ સમયે ભક્તિ તથા યોગબળથી યુક્ત અચળ મન વડે બે ભૂકૃતિની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને પામે છે। વેદવેત્તાઓ જેને અક્ષર કહે છે, સ્પૃહા રહિત મુનિઓ જેમાં પ્રવેશ કરે છે અને જેને ઈચ્છનારા બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે અક્ષર બ્રહ્મને હું તને ટૂંકમાં કહીશ। ઇન્દ્રિયરૂપી સર્વ દરવાજાને નિયમમાં રાખી, મનને હૃદયમાં રોકી, પોતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરંધ્રમાં ધારણ કરી, યોગધારણામાં રહેલો જે પુરુષ ઓમ એવા એકાક્ષર બ્રહ્મનો જપ કરતો અને મારું સ્મરણ કરતો દેહ ત્યજી જાય છે, તે પરમ ગતિ પામે છે। હે અર્જુન, જે બીજામાં ચિત્ત નહીં રાખતો નિત્ય નિરંતર મારું સ્મરણ કરે છે, તે નિત્ય સમાહિત ચિત્તવાળા યોગીને હું સુલભ છું। પરમ મુક્તિને પામેલા સિદ્ધ મહાત્માઓ મને પામી દુઃખના સ્થાનરૂપ અને નાશવંત પુનર્જન્મને પામતા નથી। હે અર્જુન, બ્રહ્મલોક પર્યંત જે સર્વલોક છે તે સર્વલોકને પામવાથી પણ મનુષ્ય ફરી જન્મ પામે છે, પરંતુ હે કૌંતેય, મને પામી તે ફરી જન્મ પામતો નથી। જે સહસ્ર યુગ સુધીનો બ્રહ્માનો જે દિવસ છે અને સહસ્ર યુગ સુધીની રાત્રિ છે, તેને જેઓ જાણે છે તેઓ દિવસ રાત્રિના પરિમાણને જાણનારા છે। બ્રહ્માના દિવસનો આરંભ થતા બ્રહ્માની સુષુપ્ત અવસ્થામાંથી સર્વભૂતો ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિનો આરંભ થતા તે જ અવ્યક્ત નામની અવસ્થામાં લય પામે છે। હે પાર્થ, તે જ સર્વભૂતોનો સમૂહ ઉત્પન્ન થઈ બ્રહ્માની રાત્રિ આવતા પરવશ થઈ લય પામે છે અને બ્રહ્માનો દિવસ આવતા ફરી ઉત્પન્ન થાય છે। પરંતુ આ અવ્યક્તથી શ્રેષ્ઠ બીજો જે અવ્યક્ત સનાતન અક્ષર બ્રહ્મરૂપ ભાવ છે, તે સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી। જે અવ્યક્ત અક્ષર કહેવાય છે એને જ પરમ ગતિ કહે છે, જેને પામીને જ્ઞાનીઓ સંસારમાં પાછા પુનર્જન્મ પામતા નથી, તે મારું પરમધામ છે। હે પાર્થ, જેની અંદર આ સર્વભૂતો રહ્યા છે અને જેના વડે આ સર્વ સૃષ્ટિ વ્યાપ્ત છે, તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિ વડે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે। હે ભરતશ્રેષ્ઠ, જે સમયમાં મૃત્યુ પામેલા યોગીઓ પાછા આવતા નથી તથા જે સમયમાં મરેલા પાછા જન્મે છે તે કાળ વિશે હું કહું છું। એ બે જાતના માર્ગમાંથી જે માર્ગમાં જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે અને દિવસના અભિમાની દેવતા છે તથા સુદના અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના 6 મહિનાના અભિમાની દેવતા છે, એ માર્ગમાં મૃત્યુ પામેલા વેદનો બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે। જે માર્ગમાં ધૂમાભિમાની દેવતા અને ગત્રીના અભિમાની દેવતા છે, વદના અભિમાની દેવતા છે અને દક્ષિણાયનના 6 મહિનાના અભિમાની દેવતા છે, તે માર્ગમાં મૃત્યુ પામેલા સ્વર્ગસુખ ભોગવી પાછા જન્મે છે, કેમ કે આ કૃષ્ણ ગતિઓ નિત્ય છે, એકમાં ગયેલો પાછો આવતો નથી અને બીજામાં ગયેલો ફરી સંસારમાં જન્મે છે। હે પાર્થ, આ બંને માર્ગોને જાણનાર યોગી મોહ પામતો નથી। માટે હે અર્જુન,
તું સર્વકાળે યોગયુક્ત થા. આ ગતિઓ વિશે જાણ્યા પછી સર્વ યોગીઓ વેદોમાં, યજ્ઞોમાં, તપમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ શાસ્ત્રમાં કહ્યું છે તે સર્વને પાર કરી જાય છે અને સનાતન પરમ પદને પામે છે. જય શ્રી કૃષ્ણ.